ભરૂચના કરગટ ગામ ખાતે તંત્ર દ્વારા તળાવ બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે. જો કે આ કામગીરીના નામે થતા ખોદકામ સામે ઓડ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. બાપ દાદાના સમયથી સમાજના રીત રિવાજ મુજબ તેઓ મૃતક સ્વજનોને ગામ તળાવની જમીનમાં દફનાવતા આવ્યા છે. હાલમાં પંચાયત કમિટી દ્વારા ગામ તળાવના બ્યુટિફિકેશનની કામગીરીમાં નાણાકીય લાભ માટે મોટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં ઓલપાડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે મૃતક સ્વજનોના હાડપિંજર પણ ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. પોતાના નામ પર કલંક જેવી ઘટના સામે સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા તેમજ આ જગ્યા ઓડ સમાજના નામે કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે અનલીગલી સ્મશાનમાં અમારા સમાજના સ્મશાનમાં જે ખોદકામ થઈ રહ્યું છે એના અટકાવવા બાબત માટે આ આવેદનપત્ર લઈને અમે આવ્યા છે. તો જે અમારું સ્મશાન છે તે વર્ષોથી લગભગ 70-80 વર્ષથી અમારા જે વૃદ્ધ જે પરજનો છે એને ત્યાં દફનાવ્યા છે. તો એ ખોદકામ દરમિયાન એમના હાડકાં પણ મળી આવેલ છે. તો એને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે અને આની પર કડક કાર્યવાહી કરવામાં આવે. અને આ જે કંઈક થઈ રહ્યું છે જે પંચાયત દ્વારા જે કરવામાં આવે છે તો એના પર કડક પગલાં લેવામાં આવે એટલી અમારી બધાની અપીલ છે. અને અમારું જે સ્મશાન છે તેને નામ પર કરી આપવામાં આવે.